નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ઘણા લાંબા સમયથી જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડિસેમ્બર 2024ના આંકડાઓની જે છેલ્લા દોઢ મહિનાથી રાહ જોવાઈ રહી હતી તે ગત 18 ફેબ્રુઆરીના રોજ ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે। અને હવે એ નક્કી થઈ ગયું છે કે મિત્રો જાન્યુઆરી 2025થી કેન્દ્ર સરકારના કરોડો કર્મચારીઓ પેન્શનર્સોને કેટલું મોંઘવારી ભથ્થું અને રાહત જે છે તે મળશે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે એઆઈસીપીઆઈના જે નિરાશાજનક આંકડાઓ બહાર આવે છે ડિસેમ્બર 2024ના તેને લઈ અને મિત્રો આ મોંઘવારી ભથ્થા પર શી અસર પડશે, કેટલું વધશે જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થું અને રાહત, અને ક્યારે ચૂકવાશે આ મોંઘવારી ભથ્થું રાહત અને એરિયસ કઈ રીતે ચૂકવાશે, તમામ બાબતોને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ડીએ હાઇકના ન્યૂઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ ભરતીઓને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડિસેમ્બર 2024ના આંકડાઓ ગત 18 ફેબ્રુઆરીના રોજ શ્રમ મંત્રાલય દ્વારા બહાર પાડી દેવામાં આવે છે। મિત્રો, નિયમ અનુસાર જે છે તે દર મહિનાના અંતમાં જે છે તે અગાઉના મહિનાના જે છે તે આંકડાઓ બહાર પાડવાના આવે છે। એટલે કે 31 ડિસેમ્બર 2024 સુધીના આંકડાઓ 31 જાન્યુઆરી સુધીમાં બહાર પાડવાના હતા, પરંતુ જાણી જોઈને સરકાર દ્વારા જે છે તે ડિલે કરાતા દોઢ મહિના જેટલા સમયગાળાના અંતે 18 ફેબ્રુઆરીએ આંકડાઓ બહાર આવી ગયા છે, જેનાથી મિત્રો 1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓને હવે જાન્યુઆરી 2025થી જે છે તે મિત્રો આટલો મોંઘવારી ભથ્થું મળશે તે નક્કી થઈ ગયું છે। જાણીએ આગળ વિડીયોમાં કે કેટલું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી ચૂકવાશે। તો મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે। અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે એઆઈસીપીઆઈના આંકડા બહાર આવી ગયા છે। ડિસેમ્બરના આંકડાઓથી કર્મચારીઓ ચોંકી ગયા છે। ડિસેમ્બરનો આંકડો 143.7 નોંધાયો હતો, જેના કારણે મોંઘવારી ભથ્થું જે છે તે 56%થી 0.001% ઘટી ગયું છે। મિત્રો, કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 53% ડીએ 1 જુલાઈ 2024થી મળી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા દર 6 મહિને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ડીએડીઆરની ગણતરી કરવામાં આવે છે। જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટાના આધારે 1 જાન્યુઆરી 2025ના ડીએડીઆરમાં સુધારો કરવામાં આવશે। અત્યાર સુધીમાં આંકડાઓએ મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે, જોકે કર્મચારીઓની અપેક્ષા મુજબ વધારો થતો હોય તેવું લાગતું નથી। કર્મચારીઓને આંચકો લાગ્યો છે, કારણ કે 8મા પગારપંચની મંજૂરી બાદ નવા પગારપંચની રચના પહેલાં સરકારી કર્મચારીઓને ઝટકો લાગ્યો છે। આ આંકડાઓએ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની પુષ્ટિ કરી છે, પરંતુ કર્મચારીઓની અપેક્ષા રાખતા હતા કે 4% ડીએ વધશે, પરંતુ આવું થઈ શક્યું નથી। આ રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવી છે। તો કર્મચારીઓના મૂળભૂત પગાર પર વધતા ફુગાવાના દર અનુસાર ડીએ વધારો ટકાવારીમાં વધારવામાં આવે છે। આ માટે પહેલાં ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની ગણતરી કરવામાં આવે છે। એઆઈસીપીઆઈના ડેટાના આધારે દર મહિને ફુગાવાનો દર માપવામાં આવે છે। ફુગાવાનો દર 6 મહિનાના ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે। તો એઆઈસીપીઆઈના આંકડા બહાર આવ્યા ડિસેમ્બર 2024 સુધીના મોંઘવારી ભથ્થાને નક્કી કરતા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈના ડેટા જાહેર થયા છે। દર 6 મહિને મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવે છે। 1 જાન્યુઆરી 2025ના સુધારા માટે જુલાઈ 2024થી લઈ અને ડિસેમ્બર 2024 સુધીના આંકડા બહાર આવે છે। ડિસેમ્બરના આંકડા ઓક્ટોબર અને નવેમ્બર કરતાં ઓછા રહ્યા છે, એટલે કે ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે। આ 6 પરિબળો પર ડેટા નક્કી કરવામાં આવ્યો હતો। નંબર જે છે તે મિત્રો, ખોરાક, કયા પરિબળો અને કયા જે છે તે મિત્રો જે પરિબળો છે તે મિત્રો નક્કી કરે છે। તો ખોરાક અને પીણા 151.3, સોપારી, તમાકુ અને માદક દ્રવ્યો 162.9, કપડાં અને જૂતા 146.7, રહેણાંક 131.6, બળતણ અને પ્રકાશ 148.6, અન્ય 138.3। આમ સામાન્ય સૂચકાંક જે એવરેજ કાઢીએ તો 143.7 પર અટક્યો હતો। આમ મિત્રો, જે આ 6 જેટલા પરિબળો છે તેના ફુગાવાના જે આધાર પર મિત્રો આ જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો સરેરાશ જે ડેટા છે તે મિત્રો બહાર આવે છે, જે મિત્રો હાલમાં ડિસેમ્બર 2024 સુધીમાં 143.7 પર પહોંચી ગયો છે। વાત કરીએ તો મિત્રો, જુલાઈ 2024માં તે 142.7 પર હતો। ઓગસ્ટમાં 0.1નો ઘટાડો નોંધાતા 142.6 પર હતો। સપ્ટેમ્બરમાં તેમાં 6 પોઈન્ટનો વધારો થયો, 7 પોઈન્ટનો અને 143.3 પર પહોંચ્યો। ઓક્ટોબરમાં ફરી મિત્રો તેમાં જે છે તે મિત્રો 13 પોઈન્ટનો વધારો થતાં 144.5 પર પહોંચ્યો। નવેમ્બરમાં પણ 144.5 પર સ્થિર હતો, જ્યારે ડિસેમ્બરમાં જે છે તેમાં મિત્રો જે છે તે 8.8નો ઘટાડો થતાં 143.7 પર આ જે છે તે મિત્રો એઆઈસીપીઆઈનો આંકડો પહોંચ્યો છે। જેના મુજબ જે મોંઘવારી ભથ્થું છે તે કેટલું વધશે તે ફાઇનલ થઈ ગયું છે। તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ડેટાના જે જુલાઈ 2024માં 53.64 મિત્રો પહોંચ્યું હતું। ઓગસ્ટ 2024માં મોંઘવારી જે ફુગાવો છે, મોંઘવારી ભથ્થું ડીઆર છે તે મિત્રો 53.95% પહોંચ્યું હતું। સપ્ટેમ્બર 2024માં તે 54.49, ઓક્ટોબર 2024માં 55.5, નવેમ્બર 2024માં 0.49ના ઉછાળા સાથે 55.54 અને ડિસેમ્બર 2024માં જે છે તે મિત્રો
તે 55.99 એટલે કે પોઈન્ટ જે 36નો તેમાં વધારો થયો હતો અને 55.99 એટલે કે લગભગ 56% પહોંચી ગયું છે. આમ મિત્રો 1 જાન્યુઆરી 2025થી કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે 3% મોંઘવારી ભથ્થું નક્કી થઈ ગયું છે. જી હા મિત્રો, આપ સૌની અપેક્ષા મુજબ જે નવેમ્બરના આંકડાઓ છે તે પ્રમાણે જ નવેમ્બરમાં જ નક્કી થઈ ગયું હતું કે 3% મોંઘવારી ભથ્થું મિનિમમ વધશે, પરંતુ જે AICPIના ડિસેમ્બરના આંકડાઓ છે તે ચોંકાવનારા છે, જેમાં મિત્રો ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ જે 3%નો જે મોંઘવારી ભથ્થું છે તે મિત્રો વધશે, કારણ કે 55ની ઉપર 55.5 ઉપર જે રાઉન્ડ ફિગર આંકડો છે એટલે 55.99 એટલે કે 56% મોંઘવારી ભથ્થું થશે, એટલે કે 3% મોંઘવારી ભથ્થું નક્કી થઈ ગયું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને રાહતમાં 3%નો વધારો થશે. તો કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં 53% DADR મળી રહ્યો છે. તે જ સમયે AICPIના ડેટા અનુસાર ડિસેમ્બર સુધીમાં લગભગ 3%નો વધારોની પુષ્ટિ મળી ગઈ છે. નવેમ્બરમાં ફુગાવાનો દર 0.49% વધ્યો છે. તે જ સમયે ડિસેમ્બરમાં ફુગાવાનો દર 0.44% વધ્યો છે. ફુગાવાનો દર 55.99% પર પહોંચી ગયો છે અને ફક્ત 56% ગણવામાં આવશે, કારણ કે જ્યારે આંકડો 0.50થી ઉપર જાય ત્યારે ફક્ત ઉપરનો આંકડો જ ગણાય છે. એટલે કે 55.99 હોવાથી 56% મોંઘવારી ભથ્થું ગણાશે. બાકી રકમ સાથે ખાતામાં પગાર આવશે. સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને જુલાઈ 2024થી 53% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. તેની જાહેરાત ઓક્ટોબર 2024માં કરવામાં આવી હતી. સામાન્ય રીતે હોળી અને દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવે તેવી શક્યતાઓ છે કે હોળી પહેલાં આગામી 26 ફેબ્રુઆરીએ જે છે તે મિત્રો કેબિનેટની જે બેઠક મળવાની છે, તેમાં મિત્રો આ મોંઘવારી ભથ્થા અને રાહતની જાહેરાત થઈ શકે છે. તે જ સમય જાન્યુઆરીથી તેને અમલમાં મૂકતા તે માર્ચ મહિનાના પગારમાં પેઇડ ઇન એપ્રિલમાં 2 મહિનાના એરિયસ સાથે જે છે તે આપવામાં આવી શકે છે. ચાલો 3% DA લેખે સમજીએ કે કોનો કેટલો પગાર વધશે. તો 18% DA મુજબ હાલમાં 9,540, 53% લેખે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો તે 56% થશે તો તેમાં 10,080 રૂપિયા થશે અને માસિક પગારમાં 544 રૂપિયાનો અને વાર્ષિક 6,480 રૂપિયાનો તેમાં વધારો થશે. આમ મિત્રો AICPIના આંકડા પરથી 1.2 કરોડ કરતાં વધારે કર્મચારીઓના 3% મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી કન્ફર્મ થઈ ગયું છે. હવે મિત્રો કર્મચારીઓની આંખ જે મીટ છે તે જુલાઈ 2025ના આંકડાઓ પર હશે, કારણ કે જુલાઈમાં જે છે તે મોટો આંકડો જે છે તે સરકારી કર્મચારીઓ ઈચ્છી શકે છે અને જુલાઈમાં જે છે તે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સો 4થી 5%નો વધારો મોંઘવારીમાં થાય તેવું મિત્રો ઈચ્છી રહ્યા છે, કારણ કે છેલ્લા 2 વખતથી એટલે કે જુલાઈ 2024 અને જાન્યુઆરી 2025 આ બંને વખતે 3% જ મોંઘવારી ભથ્થું વધ્યું હતું. આ મોંઘવારી ભથ્થાની અસર ક્યાંક ને ક્યાંક 8મા પગાર પંચના જે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર છે તેના પર પણ કરી શકશે, કારણ કે સરકાર દ્વારા આ મોંઘવારીને જે છે તે મિત્રો બેઝિક સાથે મર્જ કરી અને પેન્શનર્સ અને કર્મચારીઓ માટે નવો બેઝિક તૈયાર કરવા માટે મહત્વપૂર્ણ ભાગ આ બેઝિક મોંઘવારી ભથ્થું ભજવી શકે છે. જોવાનું એ રહેશે કે સરકાર આગામી જુલાઈ મહિનામાં કેટલું વધારે છે, પરંતુ હાલ જાન્યુઆરીથી 3% કન્ફર્મ થઈ ગયું છે. જય હિન્દ, અસ્તુ.